કયા રેખાંશ ઉપર આ થાંભલો છે, લાય તું મને બતાવે. કે જે ખાડા આપણે જોયા એ ખાડાનું કાગળ ક્યાં અક્ષાંશ રેખાંશ વાળું, કે આ જ અક્ષાંશ ને, એટલે ગૂગલમાં ઉભા રહીને જોવો ને તો એ જ જગ્યા આવે. આખી દુનિયામાં ક્યાંય પણ જાવ એક આંકડો એક જ વખત હોય. 52.25 હોય દાખલા તરીકે અક્ષાંશ, તો દુનિયામાં બીજે ક્યાંય 52.25 નો હોય, ક્વોન્ટમાં જ હોય. 58.38 પર જાવ તો આખી દુનિયામાં એક જ પોઈન્ટ હોય એવો. એટલે આખા દુનિયાની જમીનો અક્ષાંશ રેખાંશથી નક્કી થયેલી છે ગૂગલમાં. આ લોકો મન ભાવે ત્યાં થાંભલા નાખે અને કોઈ વાજો વાદ વિવાદ ન થાય એટલે પછી ઉપરથી વધારાના પૈસા આપે. અને બીજો મુદ્દો કે પૈસા કઈ બધા મળતા નથી. નાખવા માટે થઈને થોડું ઘણું જેને જેવો માણસ, જેટલો વજન, જેટલો માથાકૂટ, જેટલો ઢીલો, જેટલો ટાઈટ, એ પ્રમાણેના પૈસા આપીને થાંભલા નાખીને વહી જાય. પાછળથી કોઈ કઈ દેતા નથી. મેં સરકારમાં એમ રજૂઆત કરી કે જેટલા પણ થાંભલા જે ખેતરોમાંથી અક્ષાંશ અને રેખાંશ પ્રમાણે નીકળવાના છે એ તો કંપનીને ખબર જ છે કે સર્વે નંબર 8, સર્વે નંબર 10, સર્વે નંબર 35, સર્વે નંબર 37 માંથી એ તમામ સર્વે નંબરોના ખેડૂતોને કંપનીએ જેટલા પૈસા દેવાના થતા હોય એ તમામ પૈસા પેલા મામલતદારના સરકારી ખાતામાં કંપની એક હામટા 100, 150, 200 કરોડ જમા કરાય છે. મામલતદાર સર્ટિફિકેટ આપે કે બધા ખેડૂતના પૈસા મારા ખાતામાં સરકારીમાં આવી ગયા, પછી કામ ચાલુ કરવું. અત્યારે શું કરે છે કંપની? અલગ અલગ ખેડૂતનો કોન્ટેક્ટ કરે એટલે એક બે જણા માની જાય એટલે લડાઈ નબળી પડે. થાય કે ન થાય? થાય કે ન થાય? આવું એક બે ખેડૂતને અલગ મળે, ઓલાને અલગ મળે, ઓલાને અલગ મળે, ઓલાને અલગ મળે એટલે બે ત્રણ જણા ક્યાંક કોઈ પણ પ્રેશરમાં આવી જાય. પછી અલગ અલગ ખેડૂતોને મળવા એમની જ્ઞાતિના નેતાને મોકલે, એમની જ્ઞાતિના આગેવાનોને મોકલે, એમના ધંધા બંધા હાલતા હોય ત્યાં થોડુંક દાગ દબાણ કરે એટલે એક બે ખેડૂત એક મૂકો લપ પાટી એટલે આખી લડાઈ તૂટી જાય. તમારે જયારે પૈસા દેવાના છે તો બધા જ ખેડૂતના પૈસા એક સાથે મામલતદાર ઓફિસમાં જમા કરાવી દેવા જોઈએ. પછી બધું કામ ચાલુ કરવાનું. જેમ જેમ કામ પૂરું થતું જેમ મામલતદાર ઓફિસથી ચેક આવતા જાય એટલે ઉપાધિ નહીં. હવે કંપની ક્યાં ગોતવા જાય? તમે આખા ગુજરાતમાં એક બીજો મુદ્દો છે કે બધી જ કંપનીઓની ઓફિસ અમદાવાદ, ગાંધીનગરમાં છે. ક્યાંય કાઠિયાવાડ આખામાં કોઈ કંપનીની કોઈ ઓફિસ નથી. એટલે તમારે રાવ ફરિયાદ કરવી, પત્ર લખવો, રૂબરૂ જવું, તો જવું ક્યાં? તો સરકાર વચ્ચે મામલતદાર કે કલેક્ટરને રાખવા માંગતી નથી કે ભાઈ જે કાંઈ વિષય બને એ બધું જ મામલતદારની જવાબદારી અથવા કલેક્ટર કે પ્રાંત અધિકારીની જવાબદારી. કંપની સીધી પોલીસ લઈને આવે. હવે આ મજાનો વિષય જે હું ફેબ્રુઆરી મહિનામાં બોલ્યો તો, જો કોઈ યુવાનોને યાદ હોય, મેં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કચ્છ જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત, આ કાયદાનો શબ્દ છે. ઓન પેમેન્ટ બંદોબસ્ત એટલે પૈસા આપીને પોલીસ ભાડે લેવાની કેટલી ઘટના બની, એમાં પોલીસનું ભાડું કેટલું આવ્યું. સરકારે મને લેખિતમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો કે દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં 18 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી કંપનીઓ. અહીં જે બધા આવ્યા છે સરકારી કામ કરવા નથી આવ્યા, ભાડે આવ્યા. આને ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવાય. કોઈક જુવાનિયા ભણેલા હોય આરટીઆઈ બારટીઆઈ કરજો જિલ્લામાં નાયન થાય ભાડે. આ કંપની પોલીસને પૈસા આપે કે અમારે 50 પોલીસ વાળાની જરૂર છે, એટલે ઓલા કે કેટલા રૂપિયા થાય તો કે 12 લાખ મોકલી દો. તો મેં વિધાનસભામાં એવી માંગણી કરી કે અમને ભાડે આપો, એને 4 પીએસઆઈ ભાડે આપો, ખેડૂતોને 2 પીએસઆઈ ભાડે આપો, અમારા બેન એના 4 ભલે બથો પછી હા સુધી આપો, અને એના 4 ને આપણા 2 જેથી પતે તેથી થાંભલો નાખો. તમે એને ભાડે આપો, અમને આપો ભાડે. ભાડે તમારે પૈસા લઈને દેવા છે. કંપની દો, મને દો, છગનભાઈ દો, મેઘરાજસિંહ દો કે ભાઈ રાણા સાહેબ ને શું ફરક પડે? પૈસા લઈને દેવા છે. એની પાસે જાજા હોય તો એને 3 ડીવાયએસપી આપો, અમને 1 આપો, અને 2 નાની શેઠે મૂક્યાવાના. એના 1 આપણો પાછો બસ ભલે તમે એને જ કેમ ભાડે આપો? આ કોઈ સરકારી કામ નથી કરવા આવ્યા. યાદ રાખજો દોસ્તો, આ વિધાનસભામાં ગૃહમંત્રીએ લેખિતમાં આપેલો જવાબ કે ભાડે આવે. આપણને મારવા માટે કંપનીને સરકાર પોલીસ ભાડે આપે છે, જાઓ મારો. અને ભાડેથી સરકારી કામમાં નહીં, દેશનું કામ નહીં, સમાજનું કામ નહીં, રાષ્ટ્રના કામ માટે નહીં, ભાડે મારવા માટે પોલીસ મળે છે આ ગુજરાતની અંદર. દોસ્તો યાદ રાખજો બધા. આ કઈ યાદની વાત છે? મેં વિધાનસભામાં પૂછેલું છે અને સરકારી વેબસાઇટ ઉપર આજે એ વસ્તુ લખેલી પડીશ મારા નામથી. નેવા વેબસાઇટ છે, NEVA. એ વેબસાઇટ ઉપર મારો પ્રશ્ન એનો જવાબ દે, અત્યારે ઓનલાઈન છે. પોલીસ તો સમાજની સેવા કરવા માટે હોય, સમાજનું ભલું. અને ભાઈએ કીધું કે ભાઈ આ તો આપણા છોકરા છે કોન્સ્ટેબલ બધા. મુદ્દો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ નો છે જ નહીં. ઉપર જે સાહેબો મોટા મોટા બેઠા છે એમાં મોટા ભાગના તો ગુજરાતના જ નથી. એટલે અડધું તેને આપણે એમ કઈ પડી ન હોય, નો આપણા મોઢે રહેવું હોય, નો એને વ્યવહારમાં રહેવું હોય, નો નાત જાતની શરમ હોય, ના કઈ લેતી દેતી હોય, કઈ બેનો દીકરીઓનો વ્યવહાર નો, એને આપણે આડી શું આવે? કઈક ગુજરાતી અધિકારી બેઠો હોય તો ગમે ત્યાંથી 4 ગામ ફેરવીને હગાવાલા નામ વટાવીને થોડોક શરમાવી લે.
હાવ હિન્દી ભાષી, ક્યાં એનો છેડો લેવા દેવો? બાકી ગુજરાતનો હોય તો ગમે નાખી કાકા બાપા ફઈ ફુવા વેવાય હાળા હાટુભાઈ બનેવી ના બનેવી કરીને પકડી લઈ. થાય કે ન થાય? પોણા ગુજરાતના મોટા મોટા આઈજી ની એસપી ની બધા હિન્દી ભાષી છે. આપણી પીડા એ સમજે નહીં અને કંપનીનું કામ કરે છે. અને કંપનીની વાત મજાની છે કે એરપોર્ટ ઉપર જઈ ફોર વ્હીલ મૂકો તો 1 કલાકના 300 રૂપિયા ભાડું છે. આપણા ખેતરમાં 100 વર્ષ થાંભલો મૂકવાના પૈસા ખાલી 5 લાખ 10 લાખ 20 લાખ કલાક ઉપર અમને ભાડું આપી દે. ભલે થાંભલો મારો કલાક ઉપર નક્કી કરો, કલાકના 1000 રૂપિયા તમ ભલે રહ્યો. કેમ એમ નહીં? એરપોર્ટ ઉપર કલાક ઉપર ભાડું છે, પાર્કિંગ ચાર્જ નું રેલવે સ્ટેશન જાઓ તો કલાક ઉપર ભાડું છે કે નહીં? સુલભ શૌચાલયનો ચાર્જ છે. ત્યાં લેવાનું કાંઈ નથી, દેવાનું છે ત્યાં ચાર્જ લેવાનું. હા, તો આખું ખેતર ઉપાડી જાય. ખબર છે? 10 રૂપિયા 5 રૂપિયા શું કામ? એનું છે તો આ ખેતર આપણું છે, લાવો ચાર્જ. એક જ વખત પૈસા કેમ? હું હજુ એમ કહું છું 10 લાખ આપે કે 20 લાખ આપે એ તો લેવાના છે, પણ એક જ વખત કેમ? આ થાંભલો જેટલા વર્ષો સુધી ખેતરમાં ઉભો રહેશે એટલા વર્ષ સુધી આ થાંભલામાંથી કમાશે નહીં કંપની. તો કંપની વર્ષે જે કમાઈ નફાના 35% પૈસા અમને દર મહિને આપી દે. 0.35% નફાના ભાગીદાર બનાવી દો, શેર હોલ્ડર બનાવી દો. આ પાવર ગ્રીડ કંપની છે જેના ખેતરમાં થાંભલો, એ ખેડૂત છે, એ કંપનીનો શેર હોલ્ડર. 1 લાખ શેર આપી દો કંપનીના, અને આજીવન જેટલો શેર વધે એટલા ડિવિડન્ડ આવે. કંપની નફો કરે તો એટલું બેનિફિટ કંપનીનું જે કોઈ ખેડૂતને આવે. એવું કેમ નથી સરકાર કરતા? કંપની તો કમાવાની છે. કંપની કઈ થાંભલો નાખીને એમાં જે લાઈટ આલે છે કઈ દાન દાતારી નહીં કરે. જેના ઘરે લાઈટ જાય એની પાસે પૈસા લે એ કમાશે, અને આપણને એક વખત 5, 10, 15, 20 લાખ રૂપિયા આપી કાઢી મૂકવાના. અને એક વખતનું વળતર લીધા પછી પાછળના મુદ્દા તો ઉભા છે. તમારે જમીન એને કરાવી હોય તો એને કેવી રીતે થશે? વેચવી હશે તો કોણ લેશે? ભાઈઓ ભાગ કરવા હોય તો શું કરવાનું? જમીન ગીરવે મૂકવી હોય, લોન લેવી હોય તો લોનમાં ઓલો એનઓસી માંગશે ભવિષ્યમાં. આમાં થાંભલો છે, થાંભલાવાળા સહી લઈ આવો પેલા. 50 પ્રશ્નો આવવાના છે. એમ હેલું નહીં થાય, અને તે દિવસે સરકારનો કોઈ માણસ સાંભળશે નહીં. એટલે મેં વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એક બિલ મૂક્યું છે. બિલ એટલે એવું કે ભાઈ કાયદો એક પ્રકારનો, પણ કાયદો એટલે નો કહેવાય કે અત્યારે એ બહુમતીથી પાસ નથી થયું. મેં એમાં 4-5 મુદ્દાનું બિલ મૂક્યું છે, વિધાનસભામાં દાખલ થઈ ગયું છે. હવે જો બધા ધારાસભ્યો એમાં મત આપે તો એ કાયદો બની જાય. મેં એવો નિયમ કર્યો છે કે અત્યારે થાંભલો નાખવા આવે ત્યારે માર્કેટ કિંમત જમીનનો જે ભાવ આ વિસ્તારમાં હાલતો હોય એ ભાવના 50% રૂપિયા રોકડા એમના ખેડૂતને એક વખત આપી દેવાના. પછી દર મહિને એનું ભાડું આપવાનું. જ્યારે એ જમીનમાં બાંધકામ કરવાની જરૂર ઉભી થાય ભવિષ્યમાં ક્યારેય પણ 10 વર્ષે 20 વર્ષે 30 વર્ષે જ્યારે ખેડૂતને એમ લાગે કે મારે આખી જમીનમાં બાંધકામ કરવું છે, એ વખતે જેટલી જમીન બાંધકામમાંથી છૂટી જાય, જે જમીન પર બાંધકામ ન થઈ શકે, એ જમીન વેચાતી કંપનીએ એ વખતના ભાવે લઈ લેવાની. ત્યારે જેટલો ભાવ આવે એ ભાવે આખું 80/80 ની જમીનનો દસ્તાવેજ કરાવી લેવાનો. એને બાકીની જમીન આપણે બાંધકામ કરી નાખવાનું. અને વધતા અત્યારે જમીનમાં થાંભલો આવ્યો એના કારણે જમીનની જે માર્કેટ કિંમત ઘટે છે, એ ઘટાડો છે એ સરકારે એટલે કે કંપનીએ ખેડૂતને આપી દેવો. આટલા મુદ્દાનો કાયદો મેં વિધાનસભામાં મૂક્યો છે. બધા ધારાસભ્યો જો બહુમતીથી મત આપે તો આ કાયદો પાસ થઈ જાય અને ખેડૂતોને આ રીતે મળતું થાય. હવે અમારી પાસે તો 4 છે. 4 મત આપી તો બહુમતી થાય નહીં, કાયદો પડી જાય. એટલે હમણાં મતદાન નથી થયું એના ઉપર. ચોમાસું સત્ર હમણાં આવશે ત્યારે કદાચ એની ઉપર મતદાન થશે. જો બધાય મત આપશે તો ખેડૂતોનું ભલું થાય, બધાય મત નહીં આપે તો અમારા ફરફરિયા પાછા આવશે, ઘરમાં બંધ કરી લઈ જાઓ. મેં જે કાયદો મૂક્યો એ ઓનલાઈન છે, વેબસાઇટ ઉપર આ બધા યુવાનો વાંચી શકશે. એમાં બધું જ લખ્યું છે કે કઈ કઈ વસ્તુનું વળતર આપવાનું. જો બધાને એમ લાગે કે આ થવું જોઈએ તો તમે સરકારને રજૂઆત કરો કે ભાઈ ઓલું બિલ વિધાનસભામાં જે દાખલ થયું છે એને બધાય મત આપે. અને એના કરતા આગળ કે મેં બિલ રજૂ કર્યું છે, મેં કાયદો રજૂ કર્યો છે, ઈ પાસ કરવો ન હોય તો સરકારને અમારી રિક્વેસ્ટ છે તમે આવું નવું લઈ આવો, હું મારું પાછું ખાઈ લઈશ ને તમારામાં મેં મત આપી દેવું. વાત આની હું તમારા મત આપી દઈશ. તમે આવું નવું બિલ વિધાનસભામાં દાખલ કરો, ધારાસભ્યને મત આપવાનો અધિકાર મળેલો છે, હું મારું બિલ ખેંચી લઈશ. મારી સહી કરીને એક સચિવને કાગળ આપો, બોલું બિલ પાછું ખેંચું છું એટલે ખેંચાઈ જાય. તમે નવું લઈ આવો અને અમારી આખી પાર્ટી તમને મત આપશે, આવું જો બિલ તમે લઈ આવો તો તમારા નામે ચડાવી દો. મારે તો ખેડૂતને કંઈક મળવું જોઈએ. અને એટલે આ આખા વિષયની અંદર અનેક બધા વિષયો સંકળાયેલા છે. છેલ્લી વાત કે વળતર નક્કી કેવી રીતે થાય? 900 કેવી રીતે, 300 કેવી રીતે, કોઈ ખબર? 900 કેવી રીતે, કયા કેલ્ક્યુલેટરથી નક્કી થાય? આખા ગુજરાતમાં 12 માસ
કલેક્ટરો સરકારની જમીન વેચતા હોય છે લીગલી. કોઈ પણ કંપની માગે, કોઈ સંસ્થા માગે, કોઈ એનજીઓ માગે, કોઈ વ્યક્તિ માગે, તો સરકાર એને જમીન સરકારી વેચતી હોય છે. આ 12 માસ ચાલે. દરેક જિલ્લામાં નાની મોટી જમીનની લેવાની હોય એટલે સરકાર વેચે. સરકાર વેચતી વખતે મીટરનો જે ભાવ ગણે છે એ જ ભાવ મીટરનો ખેડૂતોને તમે આપી દો ને આમાં, એટલે વાત પૂરી થઈ ગઈ. તમે અમને અત્યારે એમ કહો છો 300 રૂપિયા મીટરનો ભાવ છે, 300 રૂપિયા મીટર મારે જેટલી હોય એટલી ગૌચર લઈ લેવી, લાવો. થાય આવું કોઈ દિવસ? તો સરકાર જયારે વેચવા જાય છે ત્યારે 1000, 2000, 3000 નો મીટર વેચે છે. તો સરકાર સુરેન્દ્રનગરના કલેક્ટરે છેલ્લા 1 વર્ષમાં જે કઈ જમીનો વેચી એમાં સૌથી ઊંચો ભાવ જે જમીનમાં મીટરનો આવ્યો હોય એ ભાવ આખા સુરેન્દ્રનગરની જમીનનો ન ગણી શકાય. વિસ્તાર હોય 500,000 નો ફરક રહે. એવી રીતે કેલ્ક્યુલેશન કરવાના બદલે ઉધડું કેલ્ક્યુલેશન, ઉધડી ગણતરી, જેવો માણા એવું ગણે. ભારે માણા આવે તો ભારે ગણિત, હળવો માણા આવે તો કે નીકળ આલામાં હેડ કોન્સ્ટેબલ આવશે. અને દુઃખની સૌથી મોટી બાબત એ છે કે પોલીસ ભાડે આવે છે, કલેક્ટર ભાડે મળે છે, કંપનીને બધું જ ભાડે મળે, પણ આ બધી વ્યવસ્થા છે કોનાથી? સૌથી મોટો દુઃખનો વિષય એ છે ને કે આ બધું જનતા માટે, જનતા થકી છે. જનતા જ નથી તો હું કલેક્ટર ને, હું આઈપીએસ ને, હું નેતા. જનતા છે તો જ બધું છે. જનતા માટે પોલીસ છે, જનતા માટે કલેક્ટર છે, જનતા માટે સરકાર છે. સરકાર એટલે છે જનતા છે. મત આપનારા જ નહીં હોય તો સરકાર ક્યાંથી હશે? મત આપનારા છે એટલે સરકાર છે, સરકાર છે તો પોલીસ છે, એટલે કલેક્ટર છે. તો બધાએ ભેગા મળીને જનતા માટે કામ કરવાનું છે. પણ દુઃખની વાત એ છે કે કલેક્ટર, આઈપીએસ, એસપી આ તે બધા ભેગા મળીને કંપની માટે કામ કરે છે. તો આપણે બધા ક્યારેક તો જાગવું નહીં પડે? અને તમારા ગામમાં પ્રશ્ન આવ્યો ત્યારે તમને ખબર પડે ને, અમે આખા ગુજરાતમાં જોઈએ છીએ, જ્યાં હોય ના ચાલે, પોલીસ લાઈન પકડી જાય, ડબ્બા આવે, માણસો આવે, એરેસ્ટ કરે, ડબ્બામાં બેહાડે. ઓલા પણ મોરબીમાં તો 10 વર્ષના છોકરાને બેહાડી દીધા. 10 વર્ષનો છોકરો તો હું કરી લેવાનો છે સરકારમાં? શું તકલીફ પડી જવાની 10 વર્ષના છોકરાથી? અને છોકરાને ધન્યવાદ આપવો પડે કે નાની ઉંમરે જાગૃત કેટલો છે કે લડાઈ લડવા નીકળ્યો છે, એના અધિકાર બચાવવાનો. 10 વર્ષના છોકરાને જેટલી ખબર પડે એટલી સરકારમાં કોઈ નહીં પડતી. પોતાના હક અને અધિકાર શું કહેવાય? એટલે હું તો વિધાનસભામાં પાછો જઈશ તો રજૂઆત કરીશ, અને જે કઈ રજૂઆત કરીશ ટીવી મીડિયાના માધ્યમથી પાછો કહીશ. મારી મૂળ રજૂઆત એટલી છે કે વળતર બાબતે કાયદો બનવો જોઈએ. ખાલી અત્યારે એક વખત પૈસા આપી દો એનાથી પતે એમ નથી. મોબાઈલનો ટાવર વાળો દર મહિને પૈસા આપતો હોય તો લાઇટના થાંભલા વાળો દર મહિને જ આપવો જોઈએ. બસ વાત એટલી જ છે, એમાં બીજો કઈ વિષય જ નથી. અને એક એના કરતા મોટો વિષય છે કે હજુ તો કચ્છમાં ખૂબ બધી સોલાર પ્લેટો અલગ અલગ કંપનીની લાગશે. એ બધી જ લાઈન તમારા આ પંથકના લગભગ ગામડામાં ગમે એના થાંભલો થઈ જવાનો છે. કોઈ ખેતર ખેડવા લાયક નહીં બચે. હજુ તો કેટલું નાના મેગા પાવર વોટના બધા સોલાર પ્લાન્ટો લાગી રહ્યા છે કચ્છમાં, ખાવડામાં, ભચાઉમાં, પેલી બાજુ બધું જે ખાલી જગ્યા પડી છે બધી પાકિસ્તાન બોર્ડર પાસે બધે લાગે છે. એ બધી લાઈટ અહીંથી જ હાલવાની છે. અમદાવાદ જશે અને ભાવનગર જશે, નામ જશે ને તેમ જશે. કંપની કરોડો રૂપિયા કમાશે ને આપણને થોડાકમાં સમજાઈ જશે. તો બધી પાર્ટીના, બધી જ્ઞાતિના, બધી ઉંમરના બધા લોકો જો જાગૃત બને તો જ બધાને કઈક ન્યાય મળે એવું છે. એવી મારી આખા કોંઢ ગામના ગામજનોની વિનંતી છે. થોડુંક બધા જાગૃત બને. હું મારી રીતે રજૂઆત થોડાક દિવસમાં વિધાનસભા ગાંધીનગર જઈશ તો ન્યાય પાછી રજૂઆત રૂબરૂ મળીને કરીશ. મુખ્યમંત્રી સાહેબને, ઉર્જા મંત્રી સાહેબને, કૃષિ મંત્રી સાહેબને બધાને એવું કહીશ કે આનો રસ્તો કાઢો. આમાં કઈ વાવે એવું વધવાનું જ નથી. પથ્થર તોડી નાખ્યા છે. અને આ કઈ હજુ એક વિષય રહી ગયો કે થાંભલા એને નાખ્યા છે. આજે માનો 20 લાખ વળતર આપી દે પણ દર વર્ષે મેન્ટેનન્સ કરવા નહીં આવે. તે દી મશીન લઈને ક્યાં હાલ છે? સીધા હેલિકોપ્ટરમાંથી થાંભલે ઉતરવાના નથી. હજુ તો આ આખા જીવનની પળોજણ ઉભી થઈ છે. એટલે કઈ વળતર જાજુ મળી જાય મુદ્દો પૂરો નહીં થાય. હેરાનગતિ 12 માસ ઉભી છે. દર વર્ષે એના થાંભલાના બોલ કેટલા ઢીલા પડ્યા, કાંટ ક્યાં લાગ્યો છે, તાર ઢીલો છે કે નહીં, જમ્પર બરાબર છે કે નહીં, ઓલું છે કોલું છે. દર વર્ષે ચેકિંગ તો એનું હોય જ. અને દર વર્ષે ચેકિંગમાં આવશે ને થાંભલો ઠેક તમારા ખેતરની ઓલી બાજુ આખામાંથી મશીન લઈને રિપેર કરવા જાય ને તેથી કે ભાઈ નહીં અમે તમને વળતર ચૂક્યું છે. મશીન તો આવશે દર વર્ષે. અને ગમે ત્યારે આવે, ચોમાહામાં આવે, સાલું કપા ઉભો હોય, માંડવી ઉભી હોય, એને શું લેવા દેવા છે? તમને 10 લાખ દીધા, 20 લાખ દીધા, હવે અહીંયા જ મશીનો આવે છે. રિપેરિંગના નામે, મેન્ટેનન્સના નામે, ચેકિંગના નામે. અને અનેક જગ્યાએ બીજી તકલીફ પડે છે કે આ તાર બહુ મોટી કેપેસિટીના હોય. અનેક વખત ખેડૂતોના ખેતરનો ઉભો પાક હળગી જાય છે. કોઈનું જીરું, કોઈના તલ, કોઈની તુવેર, કોઈની મગફળી હળગી જાય છે.
એક કાણી કોડીનું વળતર મળતું નથી. 5 વર્ષમાં 2 વખત પાક હળગી જાય, પૈસા લેવા ક્યાં જવાના? ઈ વિષયનો જવાબ કલેક્ટર પાસે, સચિવ પાસે, મંત્રી પાસે, સરકાર પાસે કોઈ પાસે છે જ નહીં. કે હળગી જાય તો શું કરવાનું? હાલો આજે આપણે વળતરની માંગણી આ બધા આગેવાનો લઈને બેઠા છે, આજ મળી ગયું અને આવતા જ વર્ષે કોકના ખેતરનો પાક હળગી ગયો તો 2 તીખારા ત્યાં ને હળગી ગયું તો ક્યાં લેવા જવાના પૈસા? વાત વિચારવા જેવી છે કે નહીં? કોઈ કીધું નહીં કઈ. અનેક પ્રશ્ન છે, એક પ્રશ્ન નથી. સરકારને એટલે મેં કાયદો મૂક્યો કે આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવે એવો કાયદો બનાવો કે પાક હળગે તો આટલી સહાય આપવી, મેન્ટેનન્સ કરવા ગાડીઓ આવે ખેતરને જો ખરાબ કરી નાખે વાવેલું વાવેતરને તો આટલું મેન્ટેનન્સ આપવું, જમીનની કિંમત ઘટે લાગતમાં તો આટલું વળતર આપવું, ભાઈઓ ભાગ પાડતી વખતે આવી રીતે કરવું, તમારી જમીન એને કરાવી હોય તો આવી રીતે કરવું. આ બધા જ વિષયો જે થાંભલાને લગતા છે એનો એક આખો કાયદો બનવો જોઈએ એવી રજૂઆત મેં કરી છે. ફરીથી હું કરીશ અને તમારા તરફથી મને કઈ રજૂઆત કરવાની હોય તો તમે મને કહેશો તો એ વિષય પણ હું લઈને જઈશ અને જે કઈ ખેડૂતો વતી લડાઈ લડવાની હશે એમાં હું પાછો ભેગો બધાની હારે રહીશ. ખેડૂતના છોકરા તરીકે પાર્ટી તો મેં કીધું એમ ઘડીક હોય ઘડીક ન હોય, ખેડૂત કાયમ હોય, આપણો સમાજ, આપણું ગામ, આપણા વડીલ હંમેશા હોય. તમે બધા એટલા બધા જોશ સાથે અહીંયા એકઠા થયા એ બદલ હું બધાને ખૂબ ખૂબ પ્રણામ કરું છું. મારા રાણા સાહેબ નવસારીની અંદર અમે મુખ્યમંત્રીને મળ્યા ને ત્યારે પ્રકાશભાઈ ધારાસભ્ય હાજર હતા અને અમે કીધું નવસારીની અંદર જે વળતર વાણિજ્ય હેતુ પ્રમાણે આપ્યું છે એ સુરેન્દ્રનગરને કેમ ન આપી શકાય? ત્યારે સીએમ નો જવાબ હતો કે આ વળતર કલેક્ટરની ભૂલ હતી ને અમારી ભૂલ હતી. મારે જાહેરમાં બહુ રાજકીય ટીકા ટિપ્પણી નથી કરવી, પણ ત્યાં કોઈ કઈ ખબર જ નથી બેઠે શું હાલે. બધું ભગવાન ભરોસે છે. ક્યારેક તક મળશે ને તો આ ગામના હાટા ઠાગેવાનો રૂબરૂ મળવા લઈ જશે તેમ જે કયો ની મંત્રીને, અને તમે તમારા નજરે જોશો કોઈ કઈ ખબર જ નથી. સિરિયસલી મારે કઈ રાજકીય વાત મેં મારા ભાષણમાં નથી કરી અને કરવી નથી, પણ આ તો તમે કીધું એટલે હું ધ્યાન દોરું છું. ત્યાં કોઈ કઈ ખબર નથી કે આપણે કેમ જીવીએ છીએ, કેટલી તકલીફ છે, કેટલી પીડા છે, કેવું કેવું હાલે છે, મામલતદારો, કલેક્ટરો, એસપી શું કરે છે ત્યાં કોઈ ખબર જ નથી. એટલે આપણે બધા જાગૃત બનીએ તો જ આનો કઈક રસ્તો બને એમ છે એવી મારી લાગણી છે. હવે કઈ વિષય ન હોય તો હું મારી વાત એટલે ઈ તો કલેક્ટરે ષડયંત્ર કર્યું હોય કંપની હારે અને કંપની હારે સેટિંગ કરીને એક જ ઓર્ડર થી બધી જમીન બિનપિયત જાહેર કરી દીધી હોય એટલે કંપની ભવિષ્યમાં આવવાની હોય કલેક્ટરને પહેલા ખબર હોય એટલે બિનપિયત કરી ભાઈ જેલમાં વહી ગયા. આપણે એવું વાત તો બધી લગભગ પૂરી થઈ ગઈ છે, પણ છતાંય કોઈ આગેવાનો કે મારું ધ્યાન દોરવું હોય તો કહી શકો છો. હું મારી વાત પૂરી થાય તો તમે કહેજો. હું મારી વાત પૂરી કરું છું. બધાએ માન્ય ગોપાલભાઈ ને આપણા બધા વતી રજૂઆત એ કરીએ છીએ કે આ બધા વળતર ને પૈસા ને આ બધું તો બરોબર છે, પણ જે રેડિયેશન આપણો અને આપણા સંતાનો ને એના સંતાનો જે જ્યાં બલ્બ જગી જતો હોય એ રેડિયેશન લેવાના એનો કેન્સર થશે, આપણા છોકરાઓ વાવવા જશે, એ વળતરનું ગણતરીને આકારણી કઈ રીતે કરી શકશો? તો બધાનો ખૂબ ખૂબ આભાર માનતા હું મારી વાત પૂરી કરું છું. સૌને મારા પ્રણામ એક વખત. અને મને તમે ગામમાં આટલા શાંતિપૂર્વક સાંભળ્યો, મને તમે આમંત્રણ કર્યો એ બદલ હું તમારો બધાનો વિશેષ આભાર વ્યક્ત કરું.